હે સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? બચ્ચા, તમે ડિમાન્ડ કરી હતી કે મેમ પેડિગ્રી એનાલિસિસનો ક્લાસ લાવો, તો આજે હું તમને પેડિગ્રી એનાલિસિસ કરતા શીખવાડીશ આજના એક નાનકડા લેક્ચરમાં. તો બચ્ચા, પેડિગ્રી એનાલિસિસ વંશાવળી પૃથક્કરણ જેનેટિક્સનો એક અગત્યનો ટોપિક છે, જેમાં ચાર્ટ બેઝ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. તો ચાલો જાણીએ બેટા એને કેવી રીતે સોલ્વ કરી શકાય છે. તો સૌથી પહેલા તો આપણી પાસે અમુક સિમ્બલ્સ આપેલા છે, રાઈટ બેટા? તો આ સિમ્બોલ્સ શેના માટે છે? તો ચલો, આ શું દર્શાવે છે બેટા? ચોરસ નર દર્શાવે છે. ડન. સર્કલ છે તો શું દર્શાવે છે બેટા? માદા. અને લિંગ અનિશ્ચિત હોય તો બેટા ડાયમંડ શેપ હોય, શક્કરપારા વાળો શેપ જોવા મળે છે. હવે ઓપોઝિટ, જો આવી રીતે સ્ક્વેરને ભરેલું હોય, મતલબ શું છે બેટા? તો અસરગ્રસ્ત નર જેમાં રોગ થયેલો છે, અથવા તો આ પેડિગ્રી જે લક્ષણ માટેની છે તે લક્ષણ આની અંદર છે નરમાં, રાઈટ બેટા? આ છે અસરગ્રસ્ત માદા અને બેટા આ છે અસરગ્રસ્ત સજીવો, જેનું લિંગ આપણને ખબર નથી. ડન. ચલો, હવે આમાં બીજું પણ એક આપણને આપેલું હોય છે, અને એ કંઈક આવું આપેલું હોય છે બેટા કે આપણે આ ડાયમંડ શેપ ડ્રો કરીએ અને લખી દઈએ એની અંદર 5. અંદર કઈ કલર નથી ભર્યો, ફક્ત આપણે શું લખ્યું છે બેટા? 5. તો આનો મતલબ થાય 5 સજીવો, 5 અસરવિહીન માનવ. હવે આમાં નર માદા આપણને ખબર નથી. ખબર પડી? આમાં બેટા જો આવી રીતે 5 લખ્યું હોય, ભરેલું છે ને 5 લખ્યું, તો 5 અસરગ્રસ્ત માનવ છે. નર માદા એવું નક્કી નથી, કેટલા નર કેટલા માદા. ચલો, સર્કલ અને સ્ક્વેરની વચ્ચે એક આડી લીટી છે બચ્ચા, તો એ શું દર્શાવે છે? તો આ બંને સજીવો વચ્ચે લગ્ન અથવા તો મૈથુન દર્શાવે છે. જો બે લીટી હોય, રાઈટ, તો ડબલ લાઈન શેના માટે હોય? તો બેટા કોન્સાજીનિયસ મેરેજ, સમરક્ત મૈથુન, સંબંધી વચ્ચે જે મૈથુન ક્રિયા થાય અને બાળક ઉત્પન્ન થાય તેના માટે બે લાઈન હોય છે. જો બ્રેકેટમાં હોય, કૌંસમાં હોય, તમે જોજો તમારા ભાઈ બહેનનું આમાં લખતા નહીં હે ને પેડિગ્રી, તો બેટા કૌંસમાં હોય એનો મતલબ શું છે? દત્તક લીધેલ છે. ડન છે. જો લાઈનને આવી રીતે બ્રેક કરી હોય તો આ ડાયવોર્સ કન્ડિશન દર્શાવે છે, છૂટાછેડાવાળી કન્ડિશન. અને બેટા જો સ્ક્વેરની ઉપર આવી રીતે લીટી ડ્રો કરી હોય, સર્કલની ઉપર લીટી ડ્રો કરી હોય, તો બેટા આ મૃત સજીવો દર્શાવે છે. નેક્સ્ટ છે બચ્ચા, આપણને હાફ ફિલ કરીને આપ્યું હોય, તો આ વાહક નર છે, આ વાહક માદા છે. તો કોઈ પણ લક્ષણ માટે જો વાહક હોય, જેમ કે બેટા કેપિટલ એ સ્મોલ એ છે, તો આમાં સપોઝ આ પ્રચ્છન્ન છે, હું તમને પ્રભાવી પ્રચ્છન્ન કરાવું. ચલો નેક્સ્ટ પછી છે આ છે વાહક માદા, બટ શેના માટે બેટા? તો લિંગ સંલગ્ન પ્રચ્છન્ન માટે. પ્રચ્છન્ન રોગ અથવા લક્ષણ. પછી બેટા આપણને આપ્યું હોય કે નર અને માદા છે, અને નર અને માદા વચ્ચે મૈથુન ક્રિયા છે, પછી તેમની સંતતિ આપી છે. તો આ ફર્સ્ટ સંતતિ, સેકન્ડ અને થર્ડ. તો પહેલો પુત્ર, બીજી પુત્રી, ત્રીજી પુત્રી, પણ પુત્રી જે છે તે શું છે બેટા? અસરગ્રસ્ત છે, લક્ષણ દેખાય છે. હવે એક જ જગ્યાએથી બે લાઈન નીકળી છે, રાઈટ? તો બેટા આનો મતલબ શું થાય? તો આનો મતલબ જોડિયા બાળકો થાય. અને જો આ બાળકોને આવી રીતે જોડેલા હોય તો તમને ખબર છે બે પ્રકારના ટ્વિન્સ હોય. મોનોઝાયગોટિક હોય તો એક જ ઝાયગોટમાંથી બને, તો બેટા આ મોનોઝાયગોટિક ટ્વિન્સ છે, રાઈટ? ગુજરાતીમાં તમે એને શું કહેશો? એક યુગ્મક વાળા ટ્વિન્સ, જોડિયા બાળકો. તો નેક્સ્ટ બેટા છે
હવે આપણે સોલ્વ, તમે કહેશો આ બધું તો મેમ આવડે છે, હવે સોલ્વ કેવી રીતે કરવાનું? તો બેટા આ સ્લાઇડ તમને આવડી ગઈ એટલે તમે કોઈ પણ પેડિગ્રી સોલ્વ કરી શકશો. પેડિગ્રી સોલ્વ કરવા માટે તેનું ડીપ નોલેજ હોવું જરૂરી છે કે કયા લક્ષણમાં કઈ રીતે આપણે એને એક્સપ્રેસ કરવાનું. તો 4 વસ્તુ આપણે અહીંયા લખી છે: દૈહિક પ્રભાવી, દૈહિક પ્રચ્છન્ન, લિંગ સંલગ્ન પ્રભાવી અને લિંગ સંલગ્ન પ્રચ્છન્ન. તો બેટા દૈહિક પ્રભાવીની વાત કરું તો આપણને પ્રભાવી કારક કેપિટલ A છે, પ્રચ્છન્ન કારક સ્મોલ a છે, ખબર છે ને? આ ચલો, તો હવે આની અંદર રોગ ક્યારે ઉત્પન્ન થાય? તો બેટા દૈહિક પ્રભાવી લક્ષણ હોય તો પ્રભાવી લક્ષણ યાદ કરો, ઊંચા વૃક્ષ ક્યારે એક્સપ્રેસ થતા હતા? 2 સ્થિતિમાં થતા હતા, સમયુગ્મી અથવા વિષમયુગ્મી. તો કેપિટલ A હોય, કેપિટલ A સ્મોલ a હોય તો બેટા આ બંને સ્થિતિમાં રોગ ઉત્પન્ન થશે. પડી ખબર? આટલી વસ્તુ પડી ખબર? તો આમાં આપણે જે લક્ષણ ધ્યાનમાં રાખીને એના રિલેટેડ સિમ્બોલ્સ આપણે મગજમાં બેસાડીને પેડિગ્રી સોલ્વ કરવાની. હવે સામાન્ય ક્યારે હશે બેટા? તો સામાન્ય સ્મોલ a સ્થિતિમાં હશે, રાઈટ? તો હવે જો આની અંદર આપણને આવું આપ્યું છે, એના 2 સંતાનો છે, આવી રીતે ડન છે. તો હવે બેટા જો આ રોગ દૈહિક પ્રભાવી છે, રોગ શું છે? દૈહિક પ્રભાવી. તો દૈહિક પ્રભાવી રોગવાળા કેસમાં જો માતા પિતામાં રોગ નથી તો સંતતિમાં રોગ ઉત્પન્ન થશે નહીં, કમ્પલસરી. આની પાસે કેપિટલ A જનીન જ નથી, બંનેમાં રોગ નથી, ધેટ મીન્સ બંને શું છે બેટા? તો બંને સ્મોલ a છે. પડી ખબર? તો દૈહિક પ્રભાવી કેસમાં જો પિતૃમાં લક્ષણ ન હોય તો ક્યારે પણ સંતતિમાં ન આવે. સંતતિમાં તે લક્ષણ ના આવે. ડન. ચલો, તો એ ક્યારે કહી શકાય બેટા? તો દૈહિક પ્રચ્છન્નમાં. ચલો દૈહિક પ્રચ્છન્ન સમજાવું. તો હવે જો આ ભૂલી જાઓ, દૈહિક પ્રચ્છન્ન માટે નવું એનું જેનેટિક્સ વિચારીએ કે દૈહિક પ્રચ્છન્ન રોગ બેટા પ્રચ્છન્ન કારક ક્યારે એક્સપ્રેસ થાય, અભિવ્યક્ત થાય? જ્યારે બંને સમયુગ્મી હોય. ધેટ ઇઝ બેટા અહીંયા રોગ કોણ કરશે? તો સ્મોલ a કરશે. અને બેટા આની અંદર સામાન્ય કોણ હશે? તો જેની પાસે એક પ્રભાવી કારક છે અથવા બંને પ્રભાવી કારક છે. તો આખો કેસ ઉલટ સુલટ થઈ ગયો, થયો ને? તો દૈહિક પ્રચ્છન્નમાં સ્મોલ a વિલ બી રોગકારક, રોગી. ડન છે. હવે બેટા આની અંદર આ વસ્તુ છે કે જો માતા પિતામાં લક્ષણ નથી પણ તેમની સંતતિમાં લક્ષણ આવ્યું. તો માતા પિતામાં લક્ષણ ન હતું પણ સંતતિમાં આવ્યું. હાઉ ઇઝ ધીસ પોસિબલ બેટા? તો માતા પિતા વિષમ યુગ્મી હોય તો પોસિબલ છે કે સંતતિમાં આવી કંઈક સ્થિતિ આવે. હવે પેડિગ્રી જ્યારે પણ સોલ્વ કરીએ તો એક વસ્તુ મનમાં રાખવાની કે આપણને બેટા આ ખબર છે કેપિટલ A સ્મોલ એમાં 3 પોસિબિલિટીઝ હોય. આઈધર કેપિટલ A બને, કેપિટલ A સ્મોલ a બને અને સ્મોલ a બને. પણ મેન્ડલમાં દર વખતે જ્યારે પણ રિપ્રોડક્શન થાય, જ્યારે પણ પ્રજનન થાય તો 25% ચાન્સ હોય સ્મોલ a ના. 25% ચાન્સ કોના હોય બેટા? સ્મોલ a. ફરી લખું છું, જો આ 3 પરિસ્થિતિ હોય, આના ચાન્સ છે 50%, આ 25% અને આ 25%. તો બેટા દર પ્રેગ્નન્સીમાં આટલા ચાન્સીસ હોય. તો એવું જરૂરી નથી કે 4 બાળકો થયા એ 4 માંથી એક પ્રભાવી લક્ષણ વાળું હશે, એક પ્રચ્છન્ન અને 2 વાહક, એવું ના હોય. 4 બાળકો થાય તો દરેક વખતે બેટા પોસિબિલિટી હોય. તો એવું પણ પોસિબલ છે કે 4 બાળકોમાં સ્મોલ a આવે. પડી ખબર? તો મેન્ડલમાં જે રેશિયો છે બેટા 1:2:1 કે 3:1 એ સેમ રેશિયો પેડિગ્રીમાં ફોલો થાય નહીં. એ જસ્ટ એક જેનેટિક્સ છે. આપણે સમજવાનું છે કે એ રેશિયો ક્યારે કન્સિડર થાય.
દર પ્રેગ્નન્સી વખતે જ્યારે નર અને માદા જન્યુ ભેગા થાય છે ત્યારે બેટા પોસિબિલિટી આટલા ટકા હોય. તો 4 સંતાનમાં પછી એવું શોધવા નહીં જવાનું કે 25% સંતાનોમાં જ પ્રચ્છન્ન લક્ષણ હશે. ધીસ ઇઝ કી પોઈન્ટ, આ મનમાં બેસાડીને રાખજો. ડન છે. તો બેટા આમાં દૈહિક પ્રચ્છન્નમાં એ પોસિબિલિટી છે કે જો પિતૃમાં લક્ષણ ન હોય તો પણ સંતતિમાં આવે. ડન છે બેટા. ચલો નેક્સ્ટ. આ બેટા આપણને આવડી જશે ને તો આપણે કોઈ પણ પેડિગ્રી સોલ્વ કરી શકીશું. આ કી વસ્તુ છે આની. નેક્સ્ટ, લિંગ સંલગ્ન પ્રભાવી. તો બેટા લિંગ સંલગ્નમાં નર અને માદા હે ને. હવે પ્રભાવી લિંગ સંલગ્ન એટલે એક્સ સંલગ્ન. હવે એ દર્શાવું છું હું એક્સ ની સાથે. રાઈટ બેટા. તો નરમાં બે જ પરિસ્થિતિ હોય, એક્સ એ વાય અથવા તો એક્સમાં ન હોય. પડી ખબર? ડન છે. તો બેટા એક્સ એ વાય તો રોગ ઉત્પન્ન કરે અને આ સામાન્ય નર થાય. માદામાં બેટા આવી પરિસ્થિતિ હોય, બે પરિસ્થિતિ. પણ આ તો પ્રભાવી છે એટલે આ બંને સ્થિતિમાં રોગ થશે. અને જો એક્સ એક્સ હોય તો રોગ થશે નહીં, તો સામાન્ય માદા હશે. ડન છે બેટા. ક્લિયર છે. તો આ પ્રભાવી જનીન છે, એક્સ સંલગ્ન પ્રભાવી જનીન છે. તો માદામાં પણ બે એક્સ રંગસૂત્રોમાંથી કોઈ એકમાં પણ હોય બેટા તો તે લક્ષણ દેખાશે હેરિડિટીમાં. લાસ્ટ વન, લિંગ સંલગ્ન પ્રચ્છન્ન. તો બેટા સેમ લખીએ, નર અને માદા. નરની અંદર હવે આમાં એક્સ એ સ્થિતિ આવે. રાઈટ. તો એક્સ એ વાય અને એક્સ વાય. એક્સ એ વાય તો રોગી અને એક્સ વાય તો બેટા સામાન્ય નર. તો એક્સ સંલગ્ન પ્રચ્છન્ન હોય કે પ્રભાવી લક્ષણ હોય, નરમાં થવાની શક્યતા વધુ છે. કલર બ્લાઇન્ડનેસ, રંગ અંધતા નરમાં જોવા મળે છે. કમેન્ટમાં જણાવો કેટલા ટકા નરમાં ને કેટલા ટકા માદામાં જોવા મળે છે. તો બેટા તે એક્સ સંલગ્ન પ્રચ્છન્ન છે એટલે નરમાં જોવા મળે છે. તો કેમ વધુ નરમાં જોવા મળે છે? તે કારણ કે નરમાં એક જ એક્સ રંગસૂત્ર હોય છે. તો એના ઉપર બેટા આને હેમિઝાઇગસ કન્ડિશન કહેવાય. રાઈટ. તો અર્ધ યુગ્મક કન્ડિશન આને કહેવાય, સ્થિતિ કહેવાય. તો બેટા એનો મતલબ છે એક્સમાં પ્રભાવી હોય કે પ્રચ્છન્ન, બેમાંથી જે પણ હોય તે અભિવ્યક્ત થશે નરની અંદર. તો લિંગ સંલગ્ન ડિઝીઝ, લિંગ સંલગ્ન લક્ષણો નરમાં આવવાની શક્યતા શું હોય છે બચ્ચા? વધુ હોય છે. લાસ્ટ વન, માદા. માદામાં બેટા એક્સ એ આ પરિસ્થિતિ રોગી માદા હશે. એક્સ એ એક્સ બેટા હશે વાહક અને એક્સ એક્સ તો આ બંને બેટા સામાન્ય લક્ષણ ધરાવશે. ડન છે. તો આ પ્રચ્છન્ન છે, એક્સ સંલગ્ન પ્રચ્છન્ન છે. તો આ રોગ માદામાં આવવા માટે બંને એક્સ રંગસૂત્ર પર પ્રચ્છન્નકારક હોવું જરૂરી છે. પડી ખબર? અને એની માટે બેટા આ જે માદા છે તેના પિતામાં તે રોગ હોવો કમ્પલસરી છે. માતા કદાચ કેરિયર વાહક હોઈ શકે પણ પિતામાંથી એક એક્સ રંગસૂત્ર આવશે એટલે કે પિતામાં એક્સ સંલગ્ન પ્રચ્છન્ન રોગ હોય તેનું કારક તેની પુત્રીમાં જાય છે. ડન છે બેટા. સો આ તમે એકવાર સમજીને લખી લેજો. આ બેટા એકવાર તમારું ક્લિયર થઈ ગયું, તમને આ કન્સેપ્ટ આવડી ગયો પછી તમે પેડિગ્રી ભૂલ કર્યા વગર સોલ્વ કરશો. તો હવે વાત કરીએ, જો આપણને અમુક પેડિગ્રી આપી છે. ઓટોઝોમલ ડોમિનન્ટ, દૈહિક પ્રભાવી. જો બેટા દૈહિક પ્રભાવીની એક પેડિગ્રી આપી છે. માતા પિતા બંનેમાં લક્ષણ છે અને એક સંતતિમાં લક્ષણ નથી, હે ને? મતલબ બેટા આ વિષમ યુગ્મી છે. તો અહીંયા સ્મોલ એ આવે અને અહીંયા આવશે કેપિટલ એ ઓર કેપિટલ એ સ્મોલ એ. નેક્સ્ટ બેટા છે દૈહિક પ્રચ્છન્ન. તો જો દેખ બેટા દૈહિક પ્રચ્છન્ન મેં તમને કીધું કે માતા પિતામાં નથી
પણ સંતતિમાં બેટા 25% પેડિગ્રી તો આ જ હશે જેમાં તમારે પ્રચ્છન્ન તો તમને ખબર પડી જ જશે. પછી તમારે દૈહિક અને એક્સ રંગસૂત્રીય શોધવાનું, એ પણ આગળ હું એક પેડિગ્રીમાં બતાવું છું. તો બેટા આ પરિસ્થિતિ હશે આમાં, તો અહીંયા સંતતિમાં સ્મોલ એ આવે. ડન છે. નેક્સ્ટ વાય લિંક્ડ અહીંયા આપણને આપ્યું છે. તો બેટા વાય રંગસૂત્ર ઉપર જનીન હોય તો બાય ડિફોલ્ટ બધા જ નરમાં પેડિગ્રી એનાલિસિસ જેટલી પેઢીનો કર્યો છે બધા જ નરમાં લક્ષણ જોવા મળે, માદામાં નહીં. તો બેટા આ લક્ષણ બધા જ નરમાં છે. હવે કોઈ એક પણ નરમાં ન આપ્યું હોત તો આ વાય સંલગ્ન ન હોત. પડી ખબર? તો જો બેટા જેટલા પણ નર છે આ પેડિગ્રીમાં બધામાં લક્ષણ છે, એક પણ માદામાં નથી, તો બેટા આ વાય સંલગ્ન હોય. હોલેન્ડ્રિક જનીનો જેને કહેવાય, જે વાય રંગસૂત્ર ઉપર હોય. એક્સ લિંક રિસેસિવ, એક્સ સંલગ્ન પ્રચ્છન્ન. ચલો આ બેટા કેવી રીતે સોલ્વ કરીશું? તો જો આ નરમાં છે, ધેટ મીન્સ નર કમ્પલસરી એક્સ એ વાય છે. પડી ખબર? હવે માતાની અંદર બે સ્થિતિ હોય, આઈધર એક્સ એક્સ ઓર કેરિયર હોય, વાહક હોય. હવે બેટા અહીંયા પુત્રીની અંદર કઈ સ્થિતિ હશે? તો એક્સ એક્સ એ સ્થિતિ હશે. ડન. કેમ મેં આવું લખ્યું એક્સ એક્સ એ હશે? કેમ કે પુત્રીમાં એક્સ રંગસૂત્ર પિતામાંથી કમ્પલસરી આવ્યું. આ પુત્રમાં લક્ષણ નથી, એક્સ વાય છે. આ છે બેટા એક્સ એ સ્થિતિ. પડી રહી છે ખબર? હવે જો માતામાં બંને રંગસૂત્ર, બંને એક્સ રંગસૂત્ર જે છે તે પ્રચ્છન્ન છે. બંને રંગસૂત્ર રોગ માટે વાહક છે, પ્રચ્છન્ન લક્ષણ છે. તો તેમાંથી જેટલા પણ નર પુત્રો બન્યા બધામાં એક્સ એ વાય સ્થિતિ હોય. તો એક્સ સંલગ્ન પ્રચ્છન્ન પ્રકારના ઇનહેરિટન્સમાં માતા રોગકારક હોય તો તેના બધા પુત્રો બેટા રોગકારક, રોગિષ્ટ હશે, અસરગ્રસ્ત હશે. પડી ખબર? ડન છે. ક્લિયર છે. ચલો નેક્સ્ટ બેટા. અને બીજી એક વસ્તુ આની અંદર કે એક્સ સંલગ્ન પ્રચ્છન્ન આનુવંશિકતામાં જો પિતામાં રોગ ન હોય, ફરીથી એક્સ સંલગ્ન પ્રચ્છન્ન આનુવંશિકતામાં બેટા લખી લેજો આને. એક્સ સંલગ્ન પ્રચ્છન્ન આનુવંશિકતામાં જો પિતામાં રોગ ન હોય તો પુત્રી રોગગ્રસ્ત હોઈ શકે નહીં. બેટા પુત્રીમાં આવવા માટે કમ્પલસરી પિતા પાસેથી એક એક્સ રંગસૂત્ર પ્રચ્છન્ન કારકનું આવવું જોઈએ. તો એક્સ સંલગ્ન પ્રચ્છન્નમાં પિતા રોગિષ્ટ ન હોય, પિતા અસરગ્રસ્ત ન હોય તો પુત્રી પણ અસરગ્રસ્ત હોઈ શકે નહીં. ધેટ ઇઝ કમ્પલ્શન. તો બેટા જ્યારે પણ પેડિગ્રીમાં આવું આવે કે માતા પિતા લક્ષણ નથી ધરાવતા, સંતતિમાં લક્ષણ છે, તો ફક્ત જોઈ લેવાનું માદા સંતતિમાં લક્ષણ હોય તો બેટા તે એક્સ સંલગ્ન પ્રચ્છન્ન નહીં હોય. પડી ખબર? તો એક જ કેસ આપણો બાકી રહેશે. અને લાસ્ટ છે બેટા એક્સ સંલગ્ન પ્રભાવી. તો બેટા એક્સ સંલગ્ન પ્રભાવીના કેસમાં આ તો સ્મોલ એ જ હશે કમ્પલસરી. આ કંઈક આવું હશે. હવે જો આ સંતતિમાં રોગ નથી, ધેટ મીન્સ બંને પ્રભાવી નથી, આ કેસ છે. ડન છે. અને અહીંયા બેટા શું આવશે? સો ધીસ ઇઝ કેપિટલ એ સ્મોલ એ. આ થઈ જશે સ્મોલ એ. તો બેટા પેડિગ્રી એક્સ લિંક શું છે? પ્રભાવી છે. તો આગળના સ્લાઇડના જે કન્સેપ્ટ હતા એ જ કન્સેપ્ટ પણ બેટા જ્યારે પેડિગ્રી સોલ્વ કરીએ તો આપણે એ કન્સેપ્ટ જોવાનો કે ક્યાં લગાડ્યો છે. ડન. તો હવે એનસીઆરટીમાં બે પેડિગ્રી આપી છે બેટા. માયોટોનિક ડિસ્ટ્રોફી નીટમાં પૂછાતું હોય છે. આ દૈહિક પ્રભાવી લક્ષણ છે. તો જો દૈહિક પ્રભાવી છે ધેટ મીન્સ આવું કંઈક હશે. ડન છે. તો બેટા આ સંતતિ કેપિટલ એ સ્મોલ એ, આ પણ આ સ્મોલ એ કેમ કે આમાં લક્ષણ નથી, તો આમાંથી કોઈ સંતતિમાં લક્ષણ નથી. આ સ્મોલ એ હશે. ધીસ ઇઝ કેપિટલ એ સ્મોલ એ, ધીસ ઇઝ સ્મોલ એ. ડન છે. તો કંઈક આવું બેટા આ પેડિગ્રી ઉપરથી આપણે લખી શકીએ છીએ. બીજી પેડિગ્રી છે બેટા દૈહિક પ્રચ્છન્ન. આપણને આપી દીધું છે, ન આપ્યું હોય તો આપણે શોધવાનું. દૈહિક પ્રચ્છન્ન છે તો જુઓ બેટા માતા પિતામાં લક્ષણ નથી,
પણ તે વિષમયુગ્મી હશે એટલે સંતતિમાં લક્ષણ આવ્યું. પડી ખબર? ડન છે. અને એક સંલગ્ન પ્રચ્છન્ન આ કેમ નથી? આમાં બે કેસ હોય, દૈહિક અને એક સંલગ્ન. એક સંલગ્ન પ્રચ્છન્ન એટલે નથી કેમ કે બેટા દીકરીમાં રોગ ઉત્પન્ન થયો છે, દીકરીમાં લક્ષણ દેખાયું છે. જો માદામાં લક્ષણ માતા પિતામાં ન હોય ને માદામાં હોય, દેટ મીન્સ આ એક સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ નથી, દૈહિક પ્રચ્છન્ન છે. ડન. નેક્સ્ટ બેટા, આપણને પ્રચ્છન્ન લક્ષણ માટેની પેડિગ્રી આપી છે. અગેન બેટા આ દૈહિક છે, ચાલો મને કહો આ દૈહિક છે કે એક સંલગ્ન પ્રચ્છન્ન છે? તો બેટા એક સંલગ્ન નથી. કેમ? કેમ કે પુત્રીમાં રોગ છે. જો એક સંલગ્ન પ્રચ્છન્ન હોય ને તો આવું હોવું જોઈએ, જો XAY અને XXA તો જ આ કન્ડિશન આવી શકે, રાઈટ? પણ XAY તો બેટા પછી રોગગ્રસ્ત હોવું જોઈએ, તો એવું તો નથી. દેટ મીન્સ આ દૈહિક પ્રચ્છન્ન છે. હવે આમાં ચોક્કસ વિષમયુગ્મી સજીવો કયા કયા બેટા? તો જો આ બંનેમાં નથી, સંતતિમાં છે. દેટ મીન્સ આ વિષમયુગ્મી છે, આ સમયુગ્મી, આવી રીતે સ્મોલે સ્મોલે તો જ બને. ડન. આ બેટા બંને હોઈ શકે છે. આ પણ અચ્છા, આ હવે કમ્પલસરી આવું છે. કેમ? કેમ કે અગેન બેટા પિતૃઓમાં નથી અને સંતતિમાં લક્ષણ છે. આ હોઈ શકે છે બેમાંથી કોઈ એક. તો બેટા 1, 2, 5 અને 6 આ કમ્પલસરી શું છે? વિષમયુગ્મી છે. તો જ તેમની સંતતિમાં સ્મોલે કન્ડિશન આવે, સમયુગ્મી પ્રચ્છન્ન કારકો ભેગા થાય. નેક્સ્ટ બચ્ચા, એક વંશાવળી ચાર્ટ આપણને આપેલો છે અને વંશાવળી ઓળખવાની છે. હવે ઉપરનું બધું જવા દો, આ જુઓ કી પોઈન્ટ આપણો પડી રહી છે ખબર? ચાલો, તો બેટા આની અંદર માતા પિતામાં લક્ષણ નથી પણ સંતતિમાં છે. પણ હવે જુઓ અહીંયા માદા સંતતિની વાત નથી થઈ બેટા, તો બંને ચેક કરવું પડે. તો ચાલો સૌથી પહેલા આપણે કરીએ દૈહિક પ્રચ્છન્ન. તો દૈહિક પ્રચ્છન્નતા તો આ હશે જ, કમ્પલસરી છે. એક સંલગ્નનું એકવાર જોઈ લઈએ બેટા. ચલો, એક સંલગ્ન પ્રચ્છન્ન હોય તો આ XAY હોય, આ XXA હોય. તો બેટા XAXA સ્થિતિ આવે, રાઈટ? આ કમ્પલસરી શું થાય? XY. આ શું થાય? XY. આ શું થશે બચ્ચા? XY. ધીસ ઇઝ XAY. આ થઈ જશે XX અથવા XXA. ચલો, તો આવું જશે કંઈક. સો ધીસ ઇઝ XAY. આ તમને કરીને જ બચ્ચા ખબર પડશે. ડન છે? અહીંયા જુઓ XAY હશે, ધીસ કેન બી XX ઓર XXA. ડન છે? ચલો નેક્સ્ટ છે બેટા, ઓકે, બે સંતતિ છે, માદા છે. અચ્છા જુઓ, હવે અહીંયા માદામાં છે તો એના પુત્રમાં કમ્પલસરી હોવું જોઈએ. જો અહીંયા આગળના બધામાં નથી ખબર પડી રહી, પણ આ એનું છે કે માદામાં છે તો બધા પુત્રોમાં એક સંલગ્ન પ્રચ્છન્ન રોગ હોવો જોઈએ, પણ અહીંયા બેટા આપ્યો નથી. ધેટ મીન્સ આ એક સંલગ્ન પ્રચ્છન્ન નથી. આ શું છે બેટા? તો ધીસ ઇઝ દૈહિક પ્રચ્છન્ન. પડી ખબર? તો બેટા આમાં છે ને આપણે કઈ વસ્તુ નથી એની પણ પોસિબિલિટી જોવાની, જો પરફેક્ટ 4 માર્ક્સ જોઈતા હોય તો. તો બેટા આ તમારો હોમવર્ક ક્વેશ્ચન છે. ઓલરેડી મેં તમને યુટ્યુબમાં આ કરાવેલો ક્વેશ્ચન છે. વંશાવળી નકશાનો અભ્યાસ કરવાનો છે. હિન્ટ તમને ખબર જ છે, મોટા ભાગે આ જ આવશે, આવા જ પ્રકારના. એને દૈહિક પ્રચ્છન્ન, એક સંલગ્ન પ્રચ્છન્ન વાળા વધારે આવતા હોય છે બેટા. તો આ તમારો હોમવર્ક ક્વેશ્ચન છે, સોલ્વ કરીને કમેન્ટમાં મને જણાવવાનું છે. ચલો, તો બેટા મેં તમને પેડિગ્રી એનાલિસિસ કરતા શીખવાડ્યું. તમને જે પેજ કીધું કે આ કી પેજ છે એને એકવાર જોઈને લખી લેજો, એકવાર સમજી લેશો તો કોઈ પણ પેડિગ્રી સોલ્વ કરવામાં મુશ્કેલી નહીં થાય. અને બેટા પેડિગ્રીનો કોઈ શોર્ટકટ નથી. આ 2-4 કી પોઈન્ટ હતા એ મેં તમને કહી દીધા. તમારું દિમાગ લગાડવાનું છે, ઓવર દિમાગ નહીં લગાડવાનું, પણ જે લોજિકલ વસ્તુ છે એ લગાડવાની દર પેડિગ્રી વખતે, રાઈટ? તો પેડિગ્રી સોલ્વ કરીએ ત્યારે કયું લક્ષણ લઈએ છીએ 4માંથી,
દૈહિક પ્રભાવી, દૈહિક પ્રચ્છન્ન, એક સંલગ્ન પ્રચ્છન્ન, એક સંલગ્ન પ્રભાવી. બેટા એના આધારે તમારે ત્યાં જનીન લખવાના છે, અલીલ્સ લખવાના છે, વૈકલ્પિક કારકો લખવાના છે. સો આઈ હોપ કે તમે હવે આવા ક્વેશ્ચન ખૂબ જ ઇઝીલી સોલ્વ કરી લેશો. તો બેટા આને સરસ રીતે નોટ ડાઉન કરીને તૈયાર કરી દેજો. 4 માર્ક તમારા પાક્કા. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ટાટા બાય બાય. કીપ ટ્રાઇંગ, યુ કેન, યુ વિલ. થેન્ક યુ.